સુરતમાં દુષ્કર્મના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હોસ્ટેલમાં પિતા હોવાની ઓળખ આપી ઘરે લઈ જઈ દુષ્કર્મ આચરનાર પરિણીત નરાધમ ઝડપાયો। સગીરા પરિણીત નરાધમની ચુંગાલમાંથી છૂટીને પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સગીરાને કોરોના વખતે આરોપી સાથે ઓળખાણ થઈ હતી। પછી બંને જણા સોશિયલ મીડિયા પર એકબીજા સાથે વાત કરતા હતા, જેમાં વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી હતી। બાદમાં સગીરાને હોસ્ટેલથી ભગાડી સ્કૂલ બસ ડ્રાઈવર મુકેશ દુધાતે દુષ્કર્મ આચર્યું હતું। આરોપીએ વિદ્યાર્થિનીના પિતા બની હોસ્ટેલમાંથી રજા લીધી હતી। પરિણીત નરાધમની ચુંગાલમાં ફસાયેલી યુવતીને આખરે તેના વતન રહેતા પિતા લઈ ગયા હતા, જ્યાં તેણીએ સમગ્ર હકીકત જણાવી હતી। નરાધમ મુકેશ દુધાત સગીરાના પિતાને પણ ફોનમાં ધમકી આપતો હતો। મેં તમારી છોકરી પાછળ 2 લાખનો ખર્ચ કર્યો છે, તે અથવા છોકરી મને આપો, નહીં તો હું તમને અને તમારા પરિવારને મારી નાખીશ, એવી ધમકી પણ આપી હતી। જેથી સગીરાની ફરિયાદના આધારે સરથાણા પોલીસે મુકેશ પટેલને ઝડપી લીધો છે। પોલીસે 24 વર્ષીય રોશન મુકેશ દુધાત સામે રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। ગઈ તારીખ 4/7/2024 રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 363, 376 તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। આ ગુનાના કામે હકીકત એવી છે કે આ ગુનાના આરોપી રોશન મુકેશભાઈ દુધાત રહેવાસી આનંદ પાર્ક સોસાયટી સરથાણાનાઓ, જેઓ ઇકો ગાડીના ચાલક હોય અને તેઓ ઇકો ગાડીમાં હોસ્ટેલની દીકરીઓને લઈ અને તેનું વહન પણ કરતા હોય, આ રીતના આ કામે ભોગ બનનાર દીકરીના સંપર્કમાં આવેલા અને એ દીકરીના મોબાઈલમાં પોતાનો મોબાઈલ નંબર એ દીકરીના પિતાનો મોબાઈલ નંબર છે તેમ કરીને સેવ કરાવી અવારનવાર હોસ્ટેલ ઉપર હું તેઓના પિતા બોલું છું અને એમને મળવા આવેલ છું એવી રીતના દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદા તથા તેવી અંગેની લાલચો આપી અલગ અલગ જગ્યાઓએ જઈ તે દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોય તે અંગેની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ। આ કામે ભોગ બનનાર સગીરાના પિતાશ્રી તેમને પણ આ આરોપી એવી ધમકી આપતો હોય કે મેં તમારી દીકરી પાછળ રૂપિયા 2 લાખનો ખર્ચો કરી દીધેલ છે, જે મને પાછો આપી દો, બાકી હું તમને જોઈ લઈશ, જેથી તે અંગે ફરિયાદ કરવામાં આવતા આ ગુનાના કામે તપાસ પીઆઈ એમબી જલાનાઓ કરી રહેલ અને પોતાની બાતમી હકીકત આધારે આરોપી રોશન મુકેશભાઈ દુધાત નાઓને ગઈકાલ તારીખ 5/7/2024 કલાક 17:00 વાગે અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે।